નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વરસાદની આગાહી આજે છેલ્લો દિવસ છે, ત્યારે સુખી ડેમ પાસે જે તમામ દરવાજા છે એ ખોલી દેવામાં આવ્યા છે. જેમ કે તમે પાણી જોઈ શકો છો આ સ્ક્રીનશોટ પર, આટલું બધું પાણી છે. આજુબાજુ જો ગામડાઓ છે એ ધોવાઈ જવાની શક્યતા છે. જી હા મિત્રો, આ ઘટના છે સુખી ડેમ પાસેના આજુબાજુ જે વિસ્તાર છે, જે નાના મોટા ગામડાઓ છે, જે નીચે સપાટીમાં જે ધરાવે છે ગામડાઓ છે, આટલું બધું પાણી છે સુખી ડેમમાંથી છોડી દેવામાં આવ્યું છે. જે સુખી ડેમમાં જે કેટલું બધું જે પાણી ઓવરફ્લો થયું છે, ડેમ ઓવરફ્લો થયો છે, એ તમામ દરવાજા છે એ ખોલી દેવામાં આવ્યા છે, જેમ કે તમે એ સ્ક્રીનશોટ પર જોઈ શકો છો. જી હા મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં અમારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આપણે તમામ ગુજરાતની ઘટના જ વિડીયો અને તમામ વિડીયો જોઈ રહ્યા છે. જી હા મિત્રો, ગુજરાતની અંદર આજે આગાહી છેલ્લો દિવસ છે, ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ આપણને જોવા મળી રહી છે. ગુજરાતના મોટા જે ડેમો છે એ પણ તમામ જે ડેમો છે એ ઓવરફ્લો થઈ ગયા છે. એવી જ ઘટના સામે આવી છે સુખી ડેમ પાસે. અહીં તમે જોઈ શકો છો સુખી ડેમના જે તમામ દરવાજા છે ખોલી દેવાથી આટલું બધું જે પાણી છે, જે સુખી ડેમની જે સપાટી છે ત્યાં આગળ આટલું બધું પાણી છે. પાણીના બહાવથી તમે જોઈ શકો છો કે જે કે નદી છે એ નાળા છે બધા છલકાઈ ગયા છે. જી હા મિત્રો, અહીં તમે જોઈ શકો છો આ ઘટના છે સુખી ડેમ પાસે. એક બાજુ જોવા જઈએ તો સરદાર સરોવર ડેમના પણ 16થી 18 જેટલા જે દરવાજા છે ખોલી દેવામાં આવ્યા છે. એક બાજુ જોવા જઈએ તો જે કેટલાક જે મરચુ ડેમ છે, સુખી ડેમ છે, સરદાર સરોવર જે મોટા ડેમ છે એ તમામ જો ડેમ છે એ ઓવરફ્લો થઈ ગયા છે. મિત્રો, આજ છેલ્લો દિવસ છે વરસાદની આગાહી આજે છેલ્લો દિવસ છે. એમ તો જોવા જઈએ તો આજે વરસાદ તો ઓછો છે, પરંતુ જે ડેમની અંદર જે પાણી ભરાયું છે એ ડેમની અંદર જે સુખી ડેમ પાસે જે એવી ઘટના ઘટી છે, એવું બી સામે આવી રહ્યું છે કે ઘણા બધા ગામડા તણાઈ ગયા છે. જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આપણે તમામ ઘટના જ વિડીયો